ભૂત અને ખુલ્લી પડી છે એક ભુવાની કરતૂત। જી હા, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કાળા માથાનો જે માનવી ચંદ્ર સુધી પહોંચી ગયો છે, પરંતુ આ આધુનિક જમાનામાં પણ અંધશ્રદ્ધાના વરવા દ્રશ્યો પણ જોવા મળે છે। લોકોની આસ્થાનો ફાયદો ઉઠાવી લોકોને ઠગતા ભુવાનો પર્દાફાશ થયો છે। આ ઘટના કચ્છના ભચાઉની છે કે જ્યાં ભવન જાદવ નામનો શખ્સ પોતે ભુવો હોવાનો દાવો કરતો હતો અને તંત્ર મંત્રના નામે મહિલાઓને પ્રભાવિત કરી પછી ભુવો મહિલા સાથે છેડતી કરતો હતો। માતાજીના નામે પહેલા લોકો પર પ્રભાવ પાડતો અને પછી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો। ભુવા ઘરની અંદર મઢ બનાવીને દોરા ધાગા કરવાની પ્રવૃત્તિ કરતો હતો। મહિલાઓની છેડતી કરતી વખતે ભુવો સીસીટીવીમાં રંગે હાથ ઝડપાયો। વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા અને ભુવાની આ પાપ લીલાનો પર્દાફાશ થયો છે। ભુવાએ છેડતી અંગે માફી માંગી અને પોતાની કરતૂતોની કબૂલાત કરી। પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ભગવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવ્યું, છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા, લોકોના દુઃખ દર્દ મટાડવા, બીમારને સાજા કરવાના, રમેણીની અંદર ધૂળવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભુવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। ભુવાએ માફી માગી લીધી છે, કબૂલાત આપી છે, કાયમી ધણે કપટ લીલા, ધતિંગ લીલા બંને જાહેરાત કરી છે। જયંતભાઈ છે એમની સરાહનીય કામગીરીથી પકડાણો છે આજે। જે પહેલાં જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારે એ ભાગી છૂટ્યો હતો અને આજે એ પકડાણો છે। આજે ભચાઉની જે પોલીસ સ્ટેશનની ટીમ છે એનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને ગાંધીધામ બી ડિવિઝનની ટીમનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે, જેના બદલ આ બધાએ આવા વ્યક્તિઓને જે ઊંધા સીધા કરે છે। દુઃખ દર્દ દૂર કરવાનો દાવો કરનારો ભુવો પોલીસના સકંજામાં આવ્યા બાદ ખુદ 2 હાથ જોડીને માફી માંગતો પણ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તે નજરે પડે છે। રવરાઈ રહેતી મને કહું આથી એમને પ્રાર્થના કરું છું કે આ કાર્ય આવું કોઈ દી કરીશ નહીં અને તમારા સેવાપતિ જે સાથે કરી બીજું કારા કરું ભુવાએ આ કરીશ નહીં કોઈ દીમાં જિંદગીની અંદર એનો આથી હું સુધારો કરું છું। ભાવનગર